વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપણી સિરીઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 2માં તમારા દરેક લોકોનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે મધર્સ સેલ્ફ લવ, એટલે કે માતાનો સ્વપ્રેમ. જ્યારે આપણે એક માતા બનીએ છીએ ત્યારે આપણે આપણી પોતાની જાત વિશે વિચારવાનું છોડી દેતા હોઈએ છીએ. આપણી પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા તો આપણે આપણા સંતાનને સાચો પ્રેમ કઈ રીતે આપી શકીશું? જ્યારે એક માતા પોતાની જાતને અવગણે છે, એની કિંમત નથી કરતી, ત્યારે એ જ વસ્તુ આપણું સંતાન પણ શીખે છે. પરંતુ માતા પોતાને પ્રેમ કરે છે, એને સ્વીકારી લે છે, ત્યારે એના સંતાનમાં એક અમૂલ્ય આત્મવિશ્વાસ જન્મે છે. સેલ્ફ લવ એટલે કે સ્વાર્થી થવું એવું નથી. સેલ્ફ લવ એટલે કે હું મૂલ્યવાન છું, હું પ્રેમ માટે યોગ્ય છું, મારી અંદર અદ્ભુત શક્તિ રહેલી છે. જ્યારે માતા આ ભાવ સાથે જીવે છે ત્યારે એ પોતાને પ્રેમ કરે છે, ત્યારે એ સંતાન પણ એ જ વસ્તુ એને ફોલો કરે છે. પરંતુ માતા પોતાની જાતને સતત અવગણે છે, ત્યારે સંતાનને પણ પોતાના જાતમાં અવિશ્વાસ જન્મે છે. આને આપણે એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજીએ કે એક માતા રોજ કહે છે કે હું કાંઈ નથી કરતી, હું નબળી છું, મારાથી આ નહીં થઈ શકે. મીન્સ કે આ વસ્તુ એના બાળકના દિલમાં એ જ પ્રકારનો ભાવ ઉતારે છે અને એ પણ એ જ વસ્તુ ફીલ કરે છે કે હું કંઈ નથી કરી શકું એમ. જ્યારે બીજી માતા ભલે ગમે એટલી ભૂલો કરે છે, પરંતુ સ્મિત સાથે કહે છે કે હા, હું શીખી રહી છું, હું કિંમતી છું, ત્યારે એનું બાળક શીખે છે કે યસ, હું પણ મારી ભૂલોમાંથી શીખી શકું છું, હું કિંમતી છું. અને આપણે દરરોજ આપણા ડેઇલી રૂટીનમાં કઈ રીતે પ્રેક્ટિસ કરી શકીએ? તો દરરોજ એના માટે તમારે મિરર સામે ઊભા રહેવાનું છે. પોતાની આંખોમાં જોઈને પોતાની જાતને કહેવાનું છે કે હું પ્રેમ માટે યોગ્ય છું, હું કિંમતી છું. અને એ જ્યારે તમે આ વસ્તુ પોતાના માટે કરશો, ત્યારે એ જાણતા અજાણતા આ જ વસ્તુ તમારા બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરશે અને એને પોતાની જાત માટેનો વિશ્વાસ જન્મશે. યાદ રાખો કે તમારો સેલ્ફ લવ સ્વાર્થી નથી. એ તમારા સંતાન માટેની મોટામાં મોટી ગિફ્ટ છે. કારણ કે જ્યારે તમે તમારી જાતને સાચો પ્રેમ કરો છો, ત્યારે તમારું બાળક પણ એ જ વસ્તુ શીખે છે કે હું કિંમતી છું. તો સેલ્ફ લવની આજે જ શરૂઆત કરો. આવતીકાલે આપણે એક નવા પાઠ સાથે મળીશું, એક નવું લેસન શીખીશું. ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક, સબસ્ક્રાઈબ કે શેર કરી શકો છો. આવજો, બાય બાય.